એટલે સવાલ હવે એ છે કે તો પછી શું માનો જીતે છે તો સીએમ જે ચહેરો છે એ પોતાને યથાવત રાખી શકશે? સવાલ તો અહીંયા જ છે ને. યસ એક્ઝેક્ટલી. એટલે સીએમ ના ચહેરા તરીકે અરવિંદ કેજરીવાલજીને યથાવત જ રહેશે, જે રીતે એમના આગળનો પ્લાનિંગ હતો અને જે રીતે એમના ધારાસભ્યોની બેઠકમાં પણ આ વસ્તુ નિર્ણય લેવામાં હતો કે સીએમ ચહેરા તરીકે ક્યાંક અરવિંદ કેજરીવાલને જ આગળ કરવામાં આવશે અને ક્યાંક સીએમ તરીકે જ્યારે જીતી જશે ત્યારે સીએમ તરીકે અરવિંદ કેજરીવાલ જ સીએમ તરીકેના શપથ લેશે. એ આ વસ્તુની અહીંયા એ વખતે ઇમોશનલ કાર્ડ પણ રમ્યા કે લોકો સાથે કે જો તમને વિશ્વાસ હોય, એટલે લોકોને વિશ્વાસ હોય કે હું પ્યોર છું તો મારા પર વિશ્વાસ કરીને તમે મને સરકાર બનાવજો, મને મત આપજો, મને મત આપજો. એટલે આ ઇમોશનલ કાર્ડ પણ રમ્યા. એટલે હું તમને એ જ કહેવા માંગુ છું કે જે રીતે જે બનાવ બની ગયા એમની પાર્ટી સાથેના કે એમના ધારાસભ્યો સાથે જે બનાવ બની ગયા, એટલે ક્યાંક આ ઇમોશનલ બહાર આવવા માટેનો એક રસ્તો પણ આપણે કહી શકીએ કેમ, કારણ કે જે રીતે દરેક સ્ટેટની અંદર વાતચીત કરીએ કે ક્યાંક આવા સીએમના ચહેરાની અંદર ક્યાંક છબીની અંદર ખરડાવવામાં આવતી હોય ત્યારે એક પબ્લિક સ્ટન્ટ પણ કહી શકીએ, રાજનીતિક સ્ટન્ટ પણ કહી શકીએ આની અંદર, કે જેમણે આતિશીને બેસાડીને દિલ્હીની અંદર મહિલાને આગળ કરી મહિલા કાર્ડની અંદર રમ્યા, કેમ કે દિલ્હીની અંદર મહિલા વોટર્સ પણ વધારે છે એટલે આતિશીના ચહેરાને પણ ક્યાંક આગળ કરવામાં આવી. અને એ પછી જ્યારે સ્પેશિયલી અરવિંદ કેજરીવાલે આ વસ્તુ કીધી કે જ્યારે હું જીતીશ ત્યારે જ હું સીએમ બનીને આવીશ, એટલે કે લોકોને એક વોટિંગ કરવા માટે પણ આની અંદર એક પ્રેર્યા કે તમે વોટિંગ કરશો, તમે જો મારો ફરીથી આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો સીએમ તો એમને જ બનવાનું છે અને સીએમ બનવા માટે એ પણ પહેલેથી નક્કી જ છે પાર્ટીની અંદર. પરંતુ જે એટલા સમયની અંદર જે વસ્તુ કે રાજ રમત જે કહીએ એ વસ્તુ અરવિંદ કેજરીવાલે ત્યારે દર્શાવી કે આતિશીના ચહેરાને આગળ કરીને એ સીએમ પદ ઉપરથી હટી ગયા. ચૂંટણી પ્રચારની અંદર અને ચૂંટણી અંદર વધારે ફોકસિંગ આપ્યું અમને, જે તમે દરેક જોયું કે દરેક સીટ ઉપર એમણે ફોકસિંગ થી એમના માણસો મૂક્યા. સ્ટેટમેન્ટ મને યાદ આવે છે વિશાલભાઈ કે અરવિંદ કેજરીવાલ બોલ્યા હતા કે 55 સીટો પર તો અમે જીતી જવાના છે, બીજી 5 સીટો પર મહિલાઓએ ધક્કો મારવાનો છે. જો આ મહિલા મારી બહેનો મારી દીકરીઓ જો આગળ આવી જાય તો એ બીજી 5 સીટ હું જીતી જશે અને 60 સીટો પર મને જીત મળશે, એટલે 70 માંથી 60 સીટ પોતે એકલા લઈ જશે. એ પ્રકારની વાતો એમણે આ ખયાલી પુલાવ હતા કે શું? એક્ઝેક્ટ. જે રીતે આપણે મહારાષ્ટ્રની અંદર લાડલી બહેના યોજનાની અંદર જે કામ કરી ગયું હતું એ જ ફેક્ટર ને એ જ રીતે જે રીતે દિલ્હીની વાતચીત કરવા આપણે રોકીશ એ મુદ્દે આપણે વાતચીત કરીશું. બીजेपी ત્યારે 42 सीटों पर आगे दिखाई, 41 सीट पर અત્યારે दिल्ली से हमारे सहयोगी अनुप हमारे साथ जुड़ चुके हैं. जी बताएं क्या अपडेट अभी मिल पा रहा है, कौन जीत पा रहा है? अभी तो रुझान है 41 सीट पर बीजेपी आगे चल रही है. देखिए आपको बता दूं कि जो अभी रुझान है बहुत अर्ली कहा जा सकता है क्योंकि अभी ईवीएम से जो है वोटिंग की काउंटिंग शुरू हुई है. लेकिन सबसे बड़ी बात बता दूं कि जो नई दिल्ली सीट है जो सबसे हॉट सीट कहा जा सकता है जिसमें अरविंद केजरीवाल, परवेश वर्मा और संदीप दीक्षित खड़े हैं, वहां पर बीजेपी लीड ले रही है. बहुत ही छोटा कह सकते हैं कि असेंबली सीट है, बहुत ज्यादा वोटर नहीं है और वहां पर अर्ली अगर लीड अगर बीजेपी को मिला है तो ये बहुत बड़ी बात कही जा सकती है. दूसरी तरफ से कालका जी में भी बीजेपी जहां जो अभी मौजूदा सीएम है आतिशी मरलेना और रमेश बिधूड़ी वहां से खड़े हैं, वहां पर भी बीजेपी के रमेश बिधूड़ी आगे चल रहे हैं. तो कुल मिलाकर कह सकते हैं कि जो ट्रेंड दिख रहा है उसके मुताबिक ये कहा जा सकता है कि जो 27 साल का बीजेपी का बनवास है वो लगता है कि खत्म हो सकता है, क्योंकि बीजेपी इस चुनाव में एक तरह से अप्रत्याशित बढ़त बना करके रखी हुई है. लेकिन अब इंतजार करना होगा चूंकि बहुत ज्यादा वक्त नहीं हुआ है. ईवीएम से जो मैजिक फिगर है वो तो रुझान में बीजेपी पार कर चुकी है, तस्वीरें जो है वो से 41 तक पहुंच चुकी है. तो मैजिक फिगर तो रुझान में पार हो गया है. यहाँ से बीजेपी आश्वस्त होती नजर आएगी कि हाँ जीत हमारी और होगी. देखिए बीजेपी पूरी तरह से इंतजार करेगी क्योंकि देखिए बीजेपी को पता है कि ये अभी अर्ली ट्रेंड है, बहुत ज्यादा राउंड की गिनती जो है वो अभी पूरा नहीं हुआ है. ऐसे में इंतजार करेगी और थोड़ा ही जैसे ही वो बीजेपी को लगेगा कि अब जो रुझान है और जो परिणाम आने वाला है उसमें बहुत ज्यादा अंतर नहीं होने को है, तब आप देखना कि एक सेलिब्रेशन जो है बीजेपी मुख्यालय में बीजेपी दफ्तर में शुरू हो जाएगा. लेकिन फिलहाल जो है बीजेपी अभी पूरी तरह से चुप है. जो बीजेपी के बड़े नेता हैं वो पूरी स्थिति पर नजर बनाए हुए हैं और वो देख रहे हैं कि किस तरीके से ट्रेंड आगे पीछे होता है. लेकिन जिस तरीके से पिछले 2 चुनाव को हमने देखा, क्रूशियल फाइट आपको नजर आएगी. यहाँ पर कौन कौन सी ऐसी सीटें हैं जहां पर चिंता बीजेपी की भी बड़ी रहेगी और आम आदमी पार्टी की भी?
देखिए आपको बता दूं कि 3 हॉट सीट हैं जिस पर बीजेपी की पूरी तरह से नजर है, और न केवल बीजेपी की बल्कि आम आदमी पार्टी और एक सीट पर कांग्रेस की भी नजर है। उसको हॉट सीट कह सकते हैं, जिसमें एक नई दिल्ली की सीट है, इसके अलावा जंगपुरा की सीट है, इसके अलावा कालका जी की सीट है। अगर हम नई दिल्ली की सीट की बात करें तो इसमें अरविंद केजरीवाल जो कि आम आदमी पार्टी के सबसे बड़े नेता हैं, पूर्व मुख्यमंत्री हैं, और कह सकते हैं कि सबसे बड़ा फेस के तौर पर आप देख सकते हैं। वहां पर सबकी नजरें टिकी होगी क्योंकि उनके सामने, अरविंद केजरीवाल के सामने परवेश वर्मा है, जो पूर्व मुख्यमंत्री साहिब सिंह वर्मा के पुत्र हैं, और वो इस चुनाव में खड़े हैं, पहले सांसद हुआ करते थे, और उसी सीट से संदीप दीक्षित हैं, शीला दीक्षित के बेटे हैं। और आपको पता होगा कि शीला दीक्षित लंबे वक्त तक दिल्ली की मुख्यमंत्री रही हैं, तो बहुत ही इंटरेस्टिंग आपको यहाँ पर मुकाबला देखने को मिल सकता है। दूसरी तरफ अगर हम सिर्फ कालका जी की बात करें तो वहां मौजूदा जो सीएम है आतिशी मरलेना, उनके सामने रमेश बिधूड़ी जो बीजेपी के कैंडिडेट हैं वो है, और सीधा मुकाबला वहां पर आपको देखने को मिल सकता है। सबकी नजरें न केवल दिल्ली बल्कि पूरे देश की निगाहें इन सीट पर लगी हुई है, क्योंकि रमेश बिधूड़ी वहां से सांसद रहे हैं और बड़ी लोकप्रिय वहां माने जाते हैं। तो ये तमाम चीजें हैं जिस पर नजरें हैं। हालांकि देखिए, जो अभी ट्रेंड है वो बहुत अर्ली कहा जा सकता है। धीरे धीरे जैसे जैसे वोटों की गिनती आगे बढ़ेगी तो रुझान में आपको बहुत अंतर देखने को मिल सकता है। जी 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 अनु, आप जिस तरह से बता रहे हैं नई दिल्ली हॉट सीट तो है, लेकिन जैसे पूर्व मुख्यमंत्री, और क्या ये कहा जाए जिस तरह से आम आदमी पार्टी ने भी कहा था, अरविंद केजरीवाल भी अपना चेहरा आगे लेकर बढ़े हैं कि अगर चुनाव में जीत मिली तो अरविंद केजरीवाल ही वो चेहरा होगा, सीएम चेहरा होगा। तो ये जो हॉट सीट है, बीजेपी ने हालांकि पत्ते नहीं खोले हैं, अगर जीत जाते हैं तो कौन सीएम होगा उसको लेकर अभी पत्ते नहीं खोले। तो ये क्या अभी कहा जाए कि पूर्व सीएम और भावी सीएम के बीच ये लड़ाई हो रही है ये सीट पर? देखिए, बिल्कुल ये नहीं कहा जा सकता है, क्योंकि देखिए बीजेपी जो पार्टी है वो बहुत ही डिफरेंट पार्टी के तौर पर जानी जाती है, और इसका परिचय आप चाहे वो मध्य प्रदेश हो, राजस्थान हो, इन सब जगहों पे आपने देखा होगा। पार्टी पहले से डिसाइड नहीं करती है। कई विधानसभा चुनाव में जब बीजेपी जीत जाती है तो विधायक दल की बैठक होती है और एक बहुत ही प्रॉपर कंसल्टेशन होता है, और वहां पर कई क्राइटेरिया पे ध्यान में रखा जाता है, और उसके बाद जो है इस पर फैसला लिया जाता है कि बीजेपी किसे मुख्यमंत्री बनाने जा रही है। तो ऐसे में ये कहना अभी बहुत जल्दबाजी होगी कि परवेश वर्मा जो हैं वो मुख्यमंत्री पद के दावेदार हो सकते हैं। जहां तक अरविंद केजरीवाल की बात है तो अरविंद केजरीवाल अनडाउटेडली आम आदमी पार्टी के सबसे बड़े नेता हैं। आम आदमी पार्टी को खड़ा अरविंद केजरीवाल ने किया है, भले ही वो अभी मुख्यमंत्री नहीं है, क्योंकि कुछ केसेस में उनके नाम आ गए थे, जेल भी उन्हें जाना पड़ा था। तो ऐसे में उन्हें मजबूरन बस मुख्यमंत्री पद से इस्तीफा देना पड़ा था। तो जाहिर सी बात है कि चेहरा तो वही है, मुख्यमंत्री कौन बनेगा ये आम आदमी पार्टी भले ही हर जगह चुनाव में कह रहे थे कि आप आम आदमी पार्टी को चुनाव जितवाएं, अरविंद केजरीवाल मुख्यमंत्री बनेंगे, लेकिन देखिए वाकई बहुत ही दिलचस्प मुकाबला आपको देखने को मिल सकता है। लेकिन बीजेपी के बारे में ये लगातार एक बातें कही जा रही थी कि एक तरफ जहां आम आदमी पार्टी के सामने अरविंद केजरीवाल का चेहरा है, मुख्यमंत्री पद के उम्मीदवार हैं, एक बड़ा फेस है, उसके सामने बीजेपी का कौन सा चेहरा है, बीजेपी किसे मुख्यमंत्री बनाने जा रही है, एक बहुत बड़ा सवाल हुआ करता था। लेकिन इस बार के चुनाव में आपको ऐसा देखने को नहीं मिला, क्योंकि बीजेपी चेहरे पर वाद विवाद के बजाय मुद्दों पर उन्होंने ज्यादा फोकस किया कि बीजेपी क्या करने वाली है और आम आदमी पार्टी ने दिल्ली का कितना बेड़ा गर्क किया है। तो इन मुद्दों पर ज्यादा फोकस बीजेपी ने लाया, पूरा नैरेटिव मुख्यमंत्री के चेहरे से हटा करके उन्होंने मुद्दों पर बनाया, जिसका कहीं ना कहीं आप लगता है कि बीजेपी को फायदा इस चुनाव में होने जा रहा है। जी अनूप, तो कौन से ऐसे मुद्दे, क्योंकि यमुना का पानी सबसे बड़ा मुद्दा इस बार ये भी रहा है, इस मुद्दे को जनता ने किस तरह से देखा? देखिए, यमुना का पानी एक बहुत बड़ा मुद्दा है, क्योंकि जिस तरीके से पूर्वांचली यहाँ पर छठ पर्व करते हैं, इसके अलावा टॉक्सिन जो वाटर है उसका सप्लाई होता है, तो ये एक बड़ा मुद्दा तो बीजेपी ने उठाया ही।
और सबसे बड़ा मुद्दा कि किस तरीके से करप्शन में आम आदमी पार्टी के नेता लिप्त हैं, क्योंकि देखिए एक के बाद एक जिस तरीके से एक आम आदमी पार्टी के बड़े नेताओं को जेल जाना पड़ा, इसको बीजेपी ने सबसे बड़ा मुद्दा बनाया। इसके अलावा पिछले दिनों जिस तरीके से शराब घोटाला सामने आया था, शराब घोटाला को लेकर के कहीं ना कहीं बीजेपी ने साफ किया कि यहाँ के यंग जनरेशन को किस तरह से खराब करने की कोशिश जो है वो आम आदमी पार्टी ने की। जिस तरीके से शराब बांटे गए, जिस तरीके से एक पर एक फ्री किया गया, तो ये एक नैरेटिव जो है लोगों के सामने क्लिक किया। दूसरी बात बता दूं कि जो आम आदमी पार्टी जो सबसे बड़ा मुद्दा लेकर के जनता के सामने जाती थी कि फ्री बिजली, फ्री पानी, महिलाओं के लिए कई चीजें फ्री, तो कहीं ना कहीं बीजेपी ने भी कहा कि अगर वो सरकार में आती हैं तो मैं महिलाओं को इतना दूंगा, बुजुर्ग पुरुषों को इतना दूंगा, यानी कि जो लगातार लोगों को एक अट्रैक्ट करने की चीजें जो है वो बीजेपी भी सामने लेकर के आएगी। तमाम चीजें हैं स्टेटमेंट आ रहा है जो बीजेपी और आम आदमी पार्टी। जी अनूप, आपको रोकूंगी। होगी, जो मुझे ऐसा लगता है निस्संदेह हम दिल्ली में डबल इंजन की सरकार बनाएंगे। सर, जितने बड़े नेता आम आदमी पार्टी के वो चुनाव हारते हुए नजर आ रहे हैं। केजरीवाल भी पीछे हैं, मनीष सिसोदिया भी पीछे हैं, आतिशी भी पीछे हैं। देखिए, हम सुबह से एक बात कह रहे हैं कि हमने दिल्ली का चुनाव दिल्ली के मुद्दों पर लड़ा है। हम अरविंद केजरीवाल से बार बार भ्रष्टाचार की बात पूछते थे, शीश महल की बात पूछते थे, शराब घोटाले की बात पूछते थे, टूटी हुई सड़कों की बात करते थे, सीवेज के ओवरफ्लो की बात करते थे, गंदगी की बात करते थे, गंदे पानी की बात करते थे, लेकिन अरविंद केजरीवाल इन मुद्दों से भागते थे। वो इस चुनाव को लुभाने की और वादों पे, झूठे वादों पे लाने की कोशिश कर रहे थे। दिल्ली की जनता ने दिल्ली के दर्द को समझा है और उस दर्द का जो निवारण है वो भारतीय जनता पार्टी कर सकती है। इस उम्मीद के साथ उन्होंने माननीय प्रधानमंत्री को वोट दिया। सीएम पेश कौन होगा? देखिए, हमारे लिए ये विषय गौण है। हम पहले भी कह चुके हैं, भारतीय जनता पार्टी का कार्यकर्ता मुख्यमंत्री बनेगा, केंद्रीय नेतृत्व तय करेगा इसको। इस बार आपको उम्मीद है कि इस बार आपकी सरकार बन जाएगी? बिल्कुल बनेगी। सर, आपने कहा તો બીજેપીનું કહેવું છે કે દિલ્હીના દિલમાં દર્દ છે અને આ દર્દ ઉપર મલમ લગાવશે તો બીજેપી લગાવશે, એ રીતે કંઈક અહીંયા વાત કરવામાં આવી રહી છે। સવાલ એ છે કે આ દર્દનો મલમ બીજેપી પાસે કઈ રીતે છે? વિકાસની વાત જે કરવામાં આવી રહી છે તેને લઈને અમારા સહયોગી વિભુ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। ભલે દિલ્હીમાં ઇલેક્શન હોય, પરંતુ ગુજરાતના કાર્યાલય પર કઈ હલચલ છે આમ આદમી પાર્ટીના કાર્યાલય પર તે જણાવશે વિભુ। જી સંધ્યા, અત્યારે દિલ્હીમાં જે રીતે રુઝાન આવી રહ્યા છે અને તેમાં બીજેપી આગળ છે, જ્યારે આમ આદમી પાર્ટી છે તે પાછળ ચાલી રહી છે, ત્યારે આપને ગુજરાત પ્રદેશ કાર્યાલય છે આમ આદમી પાર્ટીનું તેનું આપના દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે અમે જે કાર્યાલય ઉપર છીએ અને કાર્યાલય ઉપર સન્નાટો જોવા મળી રહ્યો છે। કોઈ પણ રાજ્યમાં જ્યારે ઇલેક્શન હોય તેના પરિણામ આવતા હોય છે ત્યારે દરેક રાજ્યની જે પાર્ટી ઓફિસો હોય છે ત્યાં માહોલ બનેલો જોવા મળતો હોય છે કે જે રુઝાનમાં આગળ ચાલતા હોય છે, ત્યાં જશ્નનો માહોલ જોવા મળતો હોય છે, પરંતુ બીજી તરફ જે પાર્ટી પાછળ ચાલતી હોય છે ત્યાં સન્નાટો પણ જોવા મળી રહ્યો છે। અત્યારે હજુ સુધી આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતાઓ છે તે કાર્યાલય ઉપર છે જોવા નથી મળી રહ્યા, કાર્યકર્તાઓ પણ નથી જોવા મળી રહ્યા, કારણ કે જે રીતે એક્ઝિટ પોલ આવ્યો હતો, એક્ઝિટ પોલમાં પણ કહી રહ્યા હતા કે દિલ્હીમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે બની રહી છે અને ત્યારથીના જ અંદાજો છે તે આમ આદમી પાર્ટીની પણ આવી ગયો હશે અને તેના કારણે જ અત્યારે નેતાઓમાં છે નિરાશા જોવા મળી રહી છે। પરંતુ સંધ્યા, જોવા મળી રહ્યું છે કે 2013થી દિલ્હીમાં છે આમ આદમી પાર્ટીનો છે દબદબો રહ્યો હતો, પરંતુ 2025ના જે ઇલેક્શનમાં અત્યારે રુઝાન જે આવી રહ્યા છે અને તેમાં નિરાશાજનક પરિણામો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને 2020માં 62 સીટો મેળવી હતી આમ આદમી પાર્ટીએ, પરંતુ અત્યારે 2025ની જે ઇલેક્શન થયું છે તેમાં 21 સીટોમાં જ અત્યારે રુઝાન છે તે આવી રહ્યા છે અને એમાં બતાવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી છે તે આગળ ચાલી રહી છે। પરંતુ કહી શકાય કે જે ભ્રષ્ટાચાર મુક્ત કરવાની વાત હતી ત્યારે જ જે આમ આદમી પાર્ટીના સંયોજકો સહિત જે ઉચ્ચ નેતાઓ હતા કે તેના ઉપર જ ગંભીર આરોપો લાગ્યા હતા। કથિત દારૂ નીતિ કૌભાંડ ઉપર તેમને આરોપો લાગ્યા હતા અને ટોચના નેતાઓએ જી વિભુ, આપણે રોકવા ઈચ્છીશ આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ આપણી સાથે જોડાયા છે ને રાજુભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। અત્યારે જોવા મળી રહ્યું છે આમ આદમી પાર્ટી 22 બેઠક પર આગળ ચાલી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીના મુખ્ય ચહેરાઓ પાછળ ચાલી રહ્યા છે। जी संध्या बेन, एक तो
હજુ ચૂંટણીના જે પ્રથમ તબક્કાના રુઝાન છે એ આપણી સામે આવી રહ્યા છે. હજી ખરેખર દિલ્હીના લોકોએ જે મતદાન કર્યું છે અને તમામ બેઠકો પર હજુ ફાઇનલ રિઝલ્ટ આવવાનું બાકી છે. પરંતુ જે કાંઈ રિઝલ્ટ આવશે એ સ્વાભાવિક છે કે અમને સર માથા પર હોય. મહત્વની વાત, દિલ્હીના લોકો, દિલ્હીની ચૂંટણી, આમ આદમી પાર્ટી અને ફરી વખત ખરેખર કેજરીવાલજી આવશે કે કેમ, આ સવાલોની વચ્ચે મહત્વની વાત એ છે કે આખી ચૂંટણી જે આપણે જોઈએ કે કેજરીવાલજીને એક ખોટા કેસની અંદર જેલમાં પૂરવામાં આવ્યા, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓને કરોડો રૂપિયાની ઓફર આપીને તોડવામાં આવ્યા, છેલ્લે લાસ્ટમાં તમામ ષડયંત્રો પાર પાડવામાં સફળ ન થયેલી ભારતીય જનતા પાર્ટીએ છેલ્લે હજ માટે થઈ અને અહીંયાથી કુંભમાં જવા માટે હિન્દુઓ માટે બસો ભરી દેવામાં આવી, અહીંયા રાજસ્થાન મોકલવા માટે થઈ અને મુસ્લિમોની બસો ભરી દેવામાં આવી. તમામ પ્રકારના કાવતરાઓ ભાજપ દ્વારા કરવામાં આવ્યા. ખુલ્લે આમ પૈસાની વહેંચણી કરવામાં આવી, ખુલ્લે આમ સાડીઓના વિડીયો પણ વાયરલ થયા જે ખુલ્લે આમ લોકતંત્રની હત્યા કરી અને પૈસાની લાલચો આપી અને સત્તા માટે થઈને, સત્તામાં બેસવા માટે થઈ અને તમામ હદો ભારતીય જનતા પાર્ટીએ પાર કરી દીધી. આની વચ્ચે પણ આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ અને કેજરીવાલજીની હિંમત, આ તમામ લડાઈઓની વચ્ચે સતત સંઘર્ષ કરતા રહ્યા. પરિણામ જે કાંઈ આવશે તે પણ ખરેખર લોકશાહીની ઢબે જો કોઈ ચૂંટણી લડ્યું હોય તો આમ આદમી પાર્ટી લડી છે. તમામ આફતોની વચ્ચે જો કોઈ ઈમાનદારીથી જનતાની વચ્ચે રહી અને ચૂંટણી લડ્યા હોય તો આમ આદમી પાર્ટી લડી છે. આજે કાંઈ પણ પરિણામ આવશે પણ અમારી હિંમત ક્યારે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની હિંમત તોડવામાં સફળ નહીં થાય. નહીં, બીજેપી આરોપ લગાવી રહી છે, ભ્રષ્ટાચારના આરોપ, ભ્રષ્ટાચારમાં લિપ્ત છે આમ આદમી પાર્ટી, જેનો જે પૂર્વ સીએમ છે એનો ચહેરો એમાં લિપ્ત હોય તો પછી જનતા પર શું અસર થશે? આ પ્રકારના આરોપ બીજેપી લગાવી ચૂકી છે. યમુનાનો મુદ્દો, એ પાણીના જે આરોપ લગાવ્યા હતા કે યમુનામાં ઝેર છે, પાણી પીને બીજેપીએ બતાવ્યું અને તેઓએ જનતા સમક્ષ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે આ ઝેર નથી પરંતુ ખોટા આરોપ આમ આદમી પાર્ટી લગાવી રહી છે. એટલે જ્યાં જ્યાં તમે એક એક સ્ટેપ આગળ વધ્યા એનો કડકાઈથી બીજેપીએ જવાબ આપ્યો. હવે એના જનતા પર શું અસર થઈ હશે એ તો હવે આજે ખ્યાલ આવશે ને રાજુભાઈ? જે આપણે ભ્રષ્ટાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલજી પર જે આરોપો લગાવવામાં આવ્યા છે જેના કોઈ પુરાવાઓ ન હોવાના કારણે કોર્ટે એમને જમાનત આપી છે. પણ ભ્રષ્ટાચારની વાત કરીએ તો આપણે ભૂતકાળમાં જોયું છે, રાત્રે કેસ ચાલી જાય, 70,000 કરોડનો જેના પર આરોપ લાગેલો હોય, સવારમાં નાયબ મુખ્યમંત્રી બની જાય છે ભારતીય જનતા પાર્ટીમાં. અવારનવાર આમ આદમી પાર્ટીએ લિસ્ટ, યાદી જાહેર કરેલી છે. ભાજપમાં સાંસદો છે, હજારો કરોડના કૌભાંડીઓ, મુખ્યમંત્રીઓ પણ છે, ત્યાંના વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યો પણ છે, મંત્રીઓ પણ છે. ભાજપે જેને ભ્રષ્ટાચારી કહ્યા હોય એવા અજીત પવાર જેવા ઘણા બધા લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં સારા એવા પદ પર બેઠા છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય પણ ભ્રષ્ટાચારની કે કૌભાંડની વાતો ન કરવી જોઈએ, એના માટે બિલકુલ સારી ન લાગે. બીજી વાત રહી યમુના પાણીની વાત રહી તો વારંવાર યમુનાનું પાણી રોકવાના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી દ્વારા, હરિયાણા સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. આપણે બધાએ જોયું છે. વારંવાર ત્યાં પુરાવાઓ સાથે પાણીમાં ઝેર છે, મતલબ પાણી પોઈઝન વાળું છે એવું નથી, પણ એ પાણીની અંદર કેમિકલ યુક્ત પાણી ભેળવવામાં આવે છે, ગંદકી વાળું પાણી ભેળવવામાં આવે છે. આ વાત માત્ર અરવિંદ કેજરીવાલજીની અને આમ આદમી પાર્ટીની હતી અને એના પુરાવાઓ પણ આપેલા છે કે ખરેખર કેમિકલ યુક્ત પાણી આની અંદર ભળી જાય છે. આ વાત હતી અને વાત રહી આમ આદમી પાર્ટી. આપને રોકીશું રાજુ, આપને રોકીએ. Vipassanagar. This shows you that the people wanted change, they want good governance, and they want Prime Minister Modi to lead in the capital as he is leading in the whole country. રાજુભાઈ, આ વખતે બીજો એક મુદ્દો એ પણ સતત બીજેપીનો પ્રચાર એ રીતે રહ્યો કે ડબલ એન્જિનની સરકાર, જો તમે બીજેપીને ચૂંટીને લાવો છો તો ડબલ એન્જિનની સરકાર काम करशे. આ સવાલનો જવાબ લઈશ, રોકેશ આપને અત્યારે. दिया लेकिन डिलीवरी जीरो. इस वजह से आप देख रहे हैं कि आतिशी मारलेना हार रही है कालकाजी में और वहां बिडूरी जी जीत रहे हैं. अरविंद केजरीवाल खुद हार रहे हैं और परवेश वर्मा जीत रहे हैं. आप मारवा जी की देखें तो वो जीत रहे हैं और मनीष सिसोदिया हार रहे हैं जंगपुरा में. इतने डिफिकल्ट सीट्स पे भी आप देखेंगे जैसे बिजवासन में कैलाश गहलोत जीत रहे हैं, कारवाल नगर में कपिल मिश्रा जीत रहे हैं, विश्वास नगर में आप देखें तो ओम प्रकाश शर्मा जीत रहे हैं. और जो आतिशी मारलेना केजरीवाल और मनीष सिसोदिया
तीनों हार रहे हैं, तो कहीं ना कहीं जनता ने भी तो तय किया है कि वो परिवर्तन चाहते हैं, वो मोदी जी चाहते हैं और नेशनल कैपिटल में वो प्रगति चाहते हैं। तो ये एक वोट प्रगति के लिए है 27 साल बाद। તો સાઈના એનસી જેવું કહી રહ્યા છે કે અરવિંદ અને એ આંકડામાં બતાવી રહ્યા છે રાજુભાઈ કે અરવિંદ કેજરીવાલ પાછળ ચાલી રહ્યા છે, મનીષ સિસોદિયા પાછળ ચાલી રહ્યા છે, આતિશી પાછળ ચાલી રહ્યા છે। આ મુખ્ય તમારા જે ત્રણ ચહેરા છે એ જો પાછળ ચાલી રહ્યા હોય તો પછી માની લો કે આ સીટ કદાચ જીત સુધી તમે પહોંચી પણ ગયા તો આ દિલ્હી મોડલનો તો ફિયાસ્કો થઈ ગયો ગણાય। સંધ્યાબેન, પરિણામ જ્યારે પણ આવશે, મેં પહેલા પણ કહ્યું, જે પણ પરિણામ આવશે એ અમે સ્વીકારવાનું જ રહ્યું અને સર માથા પર છે। જ્યારે પણ દિલ્હીની જનતાએ અમને ખરેખર 3 વખત સરકારમાં બેસાડવા માટે થઈને ચાન્સ આપ્યો છે તો એના અમે આભારી છીએ અને ફરી વખત પણ જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે અમને હજુ વિશ્વાસ છે દિલ્હીની જનતા પર કે ખરેખર આ વખતે પણ બહુમતી અમને આપશે। મહત્વની વાત જે આપે હમણાં થોડા સમય પહેલા કહી, ડબલ એન્જિનની સરકાર અને દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે ચૂંટણી પ્રચાર છે, તો ડબલ એન્જિનની સરકાર તો ગુજરાતમાં પણ છે। તો ગુજરાતમાં જે દિલ્હીમાં જાહેરાતો થઈ છે, હું એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા માટે થઈ અને ગમે તે જાહેરાતો કરે છે। જે અરવિંદ કેજરીવાલજીની મફત રેવડીની વાતો ભારતીય જનતા પાર્ટી કરતી, એના નેતાઓ કરતા, આજે દરેક બહેનોને 2500 રૂપિયા આપવાની અને કેજરીવાલજીની જે જાહેરાતો હતી, જે ખરેખર કેજરીવાલજી 10 વર્ષથી દિલ્હીની જનતાને આપી રહ્યા હતા, આ તમામ જાહેરાતોની કોપી કરી અને જે ભારતીય જનતા પાર્ટી પહેલા મફત રેવડીના આક્ષેપો લગાવતી, આ ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલનો જે મેનિફેસ્ટો હતો એની કોપી કરી અને દિલ્હીમાં જાહેરાત કરવી પડી છે। બીજી વાત એ છે કે જે ડબલ એન્જિનની સરકારની વાત છે, ગુજરાતમાં પણ ડબલ એન્જિનની સરકાર છે, ત્યાં સત્તા લાવવા માટે થઈ, મહારાષ્ટ્રમાં પણ સત્તા બચાવવા માટે, મધ્યપ્રદેશમાં સત્તા બચાવવા, રાજસ્થાનમાં સત્તા લાવવા, મહિલાઓ માટે અનેક જાહેરાતો કરી। ગુજરાતમાં 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ગુજરાતની બહેનોને કેમ 2500 રૂપિયા આપવાની જાહેરાત નથી થતી? ગુજરાતની બહેનો 450 રૂપિયામાં ગેસ સિલિન્ડરની કેમ જાહેરાત નથી થતી? મહત્વની વાત, જોવાની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી આપની પાસે આવું